તો જય ભીમ મિત્રો, કેમ છે બધા? મજામાં જ છો? તો આટલા દિવસ તો 2 દિવસ બ્લોગ નહોતો આવ્યો, કારણ કે તબિયત બરાબર નહોતી, એટલે 2 દિવસ બ્લોગ નહોતો આવ્યો. અને આજે નાની એવી વાત કરવાની છે. આજે છે 22 સપ્ટેમ્બર, કાલે 23 સપ્ટેમ્બર છે, એટલે કે સંકલ્પ દિવસ છે. તો વડોદરાની ભૂમિની અંદર બાબા સાહેબે એક સંકલ્પ લીધો હતો. તો એ સંકલ્પ કેવો હતો અને શું હતું એ હું આગળ તમને જણાવીશ. તો અને વડોદરાની ભૂમિ બની એટલી વધારે જણા જાઓ, એમ વડોદરા જાઓ ભાઈઓ બહેનો તથા જોવો અને સમજો, એટલે ખબર પડે કે બાબા સાહેબે આપણા માટે શું કર્યું હતું અને એની જીવનની ગાથા શું હતી, શું સંકલ્પ લીધો હતો. અને એ સંકલ્પ લીધો ને ત્યારે જ અત્યારે હું તમારી સામે આ બોલી શકું છું. અને એવું બધું આ એમ કે આ બધા અત્યારે મોટા મોટા નોકરી કરે, આપણી સમાજના બધા આગળ આવેલા છે. તો એ બધું આ બાબા સાહેબના સંકલ્પને લીધે થયું. એ બહુ મોટો ભાગ થઈ ગયો. જો બાબા સાહેબે સંકલ્પ ન લીધો હોત તો અત્યારે આપણે છે ને આ જે કાંઈ કરી છે કાંઈ ન કરી શક્યા હોત. અને એમને જો એમના જીવનનું જ વિચાર્યું હોત, આપણે સમાજનું કાંઈ વિચાર્યું ન હોત ને, તો અત્યારે છે ને આપણે આ સ્વતંત્રતાની અને સમાનતાની જિંદગી જીવી ન હોત. જય ભીમ, જય સંવિધાન.